હેલો એવરીવન, વેલકમ ટુ ધી લક્ષ્યમ એકેડેમી. આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે GSSB એ અહીંયા સિવિલ એન્જિનિયરોને ફરીથી ભાઈ રાજી કરી દીધા છે. મતલબ કે એવા કોઈ કેન્ડિડેટ કે જેમણે બીટેક સિવિલ કરેલું છે એના માટે એડવર્ટાઇઝમેન્ટ નંબર 331 એટલે કે કુલ પ્લાનિંગ આસિસ્ટન્ટની કુલ 100 જેટલી જગ્યાઓ આવેલી છે. શેમાં તો કે ગૌણ સેવા પસંદગી મંડળમાં એટલે કે GSSBમાં બરાબર પ્લાનિંગ આસિસ્ટન્ટની ટોટલ 100 જેટલી જગ્યાઓ આવેલી છે. તો આ જે પ્લાનિંગ આસિસ્ટન્ટની જેટલી 100 પોસ્ટ આવી છે એમાં કોણ એલિજિબલ છે, એલિજિબિલિટી શું છે, પરીક્ષા કઈ રીતે લેવાશે, આપણે દરેક વસ્તુની ચર્ચા કરીશું. પણ પહેલા એ પણ જોઈ લો કે જ્યારે આ 100 જગ્યા આવી છે પ્લાનિંગ આસિસ્ટન્ટની તો ફોર્મ ભરાવાના ભાઈ ચાલુ 28/7/2025 થી થઈ જશે અને 11/8/2025 સુધી જ રહેશે. બરાબર, એટલે જે કોઈ બી કેન્ડિડેટ અહીંયા એલિજિબલ હોય એ આ એક્ઝામ માટેનું ફોર્મ 28/7/2025 થી 11/8/2025 દરમિયાન વહેલી તકે ભાઈ ભરી લેજો. બરાબર, જોઈ શકો છો તમે અહીંયા કે પ્લાનિંગ આસિસ્ટન્ટ ક્લાસ 3ની ટોટલ 100 જેટલી જગ્યાઓ આવી છે અને કેટેગરી વાઇઝ પણ અહીંયા જગ્યાઓ ફાળવેલી છે. જરાય નાની જગ્યા ન કહેવાય દોસ્તો, તૈયારી ખૂબ જોરથી કરી લેજો. બરાબર, ઓકે. વય મર્યાદા શું છે એ એક વખત જોઈ લો તો કે ભાઈ 18 વર્ષથી ઓછી ઉંમર ન હોવી જોઈએ અને 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ. એ છતાં પણ કેટેગરી વાઇઝ પણ અહીંયા અલગ અલગ કેટેગરીને છૂટછાટો આપેલી છે. ફોર એક્ઝામ્પલ, સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારને 5 વર્ષની, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારને 5 વર્ષની, એવી રીતે તમે અલગ અલગ જોઈ શકો છો કે ભાઈ અહીંયા તમને વય મર્યાદામાં છૂટછાટ દર્શાવેલી છે. બરાબર, ચલો મેઇન વસ્તુ પગાર ધોરણ જોવો દોસ્તો, ખૂબ જ સારો પગાર છે ભાઈ, ખૂબ જ સારો પગાર છે. ઓલમોસ્ટ જોઈ લ્યો 50,000 રૂપિયા. બરાબર, 49,600 રૂપિયા છે એ પણ શેમાં ફિક્સ પગાર છે હો. 5 વર્ષ માટે અહીંયા ફિક્સ પે રહેશે. કેટલો? 49,600. જો તમે બીટેક સિવિલ કરેલું છે, રાઈટ, અથવા તો બી એટલે કે સિવિલ એન્જિનિયર છો તો તમે જો અહીંયા ફોર્મ ભરો છો અને પ્લાનિંગ આસિસ્ટન્ટમાં સિલેક્ટ થાવ છો, બરાબર, એટલે તમારી સેલરી ભાઈ 50,000 ગણી લેવાની. બરાબર, 49,600 લખ્યા છે, રાઉન્ડ ઓફ 50,000. 5 વર્ષ માટે અહીંયા ફિક્સ પે છે, રાઈટ. 5 વર્ષ પછી જે કંઈ પણ પગાર પંચ પ્રમાણે બીજા લાભો મળવા પાત્ર હશે એ દરેક વસ્તુ તમને મળી શકે છે. પણ અહીંયા જેવી તમે એક્ઝામ ક્લિયર કરશો ને એટલે એવું નથી કે ભાઈ મેઇન્સ આપવાની છે, ઇન્ટરવ્યૂ છે, કશું નથી. 100 જગ્યા છે, રાઈટ. મેરિટ જે પ્રમાણે અટકે એ પ્રમાણે જો તમારું સિલેક્શન થાય તો તમે અહીંયા ડાયરેક્ટલી સરકારી નોકરી મળી જશે. બરાબર, ચલો આગળ ચર્ચા કરી કે અહીંયા શૈક્ષણિક લાયકાત શું છે, કયા કેન્ડિડેટ અહીંયા એલિજિબલ છે. તો જો તમે પહેલા જોઈ જ શકશો શું કીધું છે તો કે બેચલર્સ ડિગ્રી ઇન એન્જિનિયરિંગ અથવા તો ટેકનોલોજી, શેમાં? સિવિલમાં. બરાબર, એટલે કે જે કોઈ બી કેન્ડિડેટે બીઈ કરેલું હોય અથવા તો બીટેક કયો ભાઈ, શેમાં? સિવિલમાં. બરાબર, સિવિલ એન્જિનિયરિંગમાં. એવા દરેક કેન્ડિડેટ અહીંયા 100 જગ્યા માટે એલિજિબલ છે. તમે ફોર્મ ભરી શકશો. અથવા તો કોઈએ ડિગ્રી કરેલી હોય શેમાં? આર્કિટેક્ચર કર્યું છે, અથવા તો બીટેક ઓર બી કરેલું હોય શેમાં? પ્લાનિંગમાં. બરાબર, તો એવા પણ કેન્ડિડેટ અહીંયા ફોર્મ ભરી શકશે, રાઈટ. જેમણે આર્કિટેક્ચર બી કરેલું છે એ પણ અહીંયા ફોર્મ ભરી શકશે અને બીટેક અથવા બીઈ સિવિલ કરેલું છે તો એ પણ અહીંયા ફોર્મ ભરી શકે છે. બરાબર, તો ખાસ કરીને મહત્વની વસ્તુ છે કે ફોર્મ ભરી દેજો બીઈ સિવિલ અથવા તો બીટેક સિવિલ વાળા. બરાબર, ચલો અરજી કરવાની રીત એટલે અહીંયા જો તમને તારીખ આપેલી છે કે ભાઈ 28/7/2025 બપોરે 2 વાગ્યાથી લઈને 11/8/2025 રાત્રે 12 વાગ્યા સુધીનો જ સમયગાળો છે, રાઈટ. આપણે એવું નથી કરવાનું કે 11/8/2025 ફોર્મ ભરીએ. વહેલી તકે ફોર્મ ભરી દેજો. બરાબર, પણ ફોર્મ ભરવામાં કાંઈ પણ મિસ્ટેક કરતા નહીં. જો મહત્વની સૂચના કે જનરલ કેસમાં જે લાસ્ટ ક્લાસ 3ની જેટલી પણ એક્ઝામોના ફોર્મ ભરાણા હમણાં, ચાહે ડબલ એ હોય કે વર્ક આસિસ્ટન્ટ હોય, રાઈટ, દર વખતે છોકરાઓને એક જ કન્ફ્યુઝન હતું કે કયું આ પાસપોર્ટ સાઇઝમાં ફોટામાં નીચે તારીખ નહોતી દર્શાવી. ઘણાએ પછી 2-3 વાર ફોર્મ ભર્યા અને એવી બધી મિસ્ટેક થઈ હતી. હજુ કહું છું, ખાસ જોઈ લેજો ધ્યાનથી. અહીંયા ક્લિયરલી બોલ્ડ કરીને લખ્યું છે. શું લખ્યું છે તો કે અરજીમાં પાસપોર્ટ સાઇઝનો ફોટો વ્હાઇટ બેકગ્રાઉન્ડ વાળો તથા ફોટો પડાવ્યાની તારીખ સાથેનો ફોટો અપલોડ કરવાનો
રેડી? એટલે કે અહીંયા આપણે તારીખ મેન્શન કરવી જરૂરી છે ભાઈ, લખી દીધું છે રાઈટ. તમારી પાસે સમય છે હજી, તો જરાય મિસ્ટેક કર્યા વગર તારીખવાળો ફોટો યાર અપલોડ કરી દેજો, બરાબર. આ તારીખ અરજી કરવાની છેલ્લી તારીખથી 1 વર્ષ પહેલાની ન હોવી જોઈએ, એટલે કે વિધિન યર વાળી જ તારીખ આપણે મેન્શન કરવાની રહેશે, બરાબર. એટલે કોઈ હવે ઉતાવળે એવું ન કરતા કે ભાઈ સાહેબ તારીખ વગરનો ફોટો અપલોડ થઈ ગયો છે, બરાબર. એવું કાંઈ ન કરતા, ક્લિયરલી લખ્યું છે, ટાઈમ પણ છે તમારી પાસે, તો શાંતિથી તારીખ મેન્શન કરેલી છે. ઓલરેડી તમે ડબલ એ કે વર્ક આસિસ્ટન્ટના ફોર્મ ભર્યા જ હશે, એમાં બી તમે તારીખ છેલ્લા 1 વર્ષની અંદરની જ નાખેલી હશે. એ જ ફોટો શાંતિથી અપલોડ કરજો ભાઈ, બરાબર. ટૂંકમાં ડેટ મેન્શન હોવી જરૂરી, રાઈટ. ચાલો, એ પછી ચર્ચા કરી પરીક્ષાની ફી. તો કે ભાઈ જે કોઈ બી બિન અનામત વર્ગના કેન્ડિડેટ છે એમને 500 રૂપિયા ફી ભરવાની છે, અને અનામત કેટેગરીના જે કંઈ બી કેન્ડિડેટ છે એમને 400 રૂપિયા અહીંયા ફી ભરવાની છે. પણ શું લખ્યું છે જોજો, કે ફીઝ પેઇડ શેલ બી રિફંડેડ ટુ ધી ધોઝ કેન્ડિડેટ કે જે લોકો અહીંયા એક્ઝામ દેવા જશે ભાઈ, બરાબર. જે કોઈ બી કેન્ડિડેટ ફોર્મ ભરે છે, પરીક્ષા દેવા જાય છે પ્લાનિંગ આસિસ્ટન્ટની, એ જ લોકોને અહીંયા આ જે કંઈ ફી છે ને એ રિફંડ થઈ જશે, બરાબર. એવું નહીં થાય કે તમે ફોર્મ ભર્યું, ફીસ ભરી, પછી એક્ઝામ દેવા ન ગયા તો પછી પૈસા પાછા નહીં મળે, બરાબર. એટલે આ હતી કંઈક પરીક્ષાની ફીસ. ઓકે, પરીક્ષા પદ્ધતિ શું છે? સેમ, રાઈટ. કે જે કંઈ પાર્ટ એ છે અને પાર્ટ બી છે, જો એક જ પેપર છે અહીંયા, બરાબર. સિંગલ પેપર જ છે, બરાબર. એક જ પેપર છે, 210 માર્કનું ટોટલ પેપર છે, બરાબર. 210 માર્કના કુલ ગુણ થશે. હવે 210 માર્કને કેવી રીતે ડિવાઈડ કર્યા છે? તો કે ભાઈ પાર્ટ એમાં 60 માર્કનું અને પાર્ટ બીમાં 150 માર્કનું, બરાબર. પાર્ટ એમાં જે 60 માર્કનું છે એમાં કઈ રીતનું છે? તો કે ભાઈ 30 માર્કનું રીઝનિંગ, 30 માર્કનું મેથ્સ, રેડી. ઓકે, પાર્ટ બીમાં શું છે? તો કે 30 માર્કનું જીએસ છે, જનરલ સ્ટડીઝ, કે જેની અંદર શું છે? ગુજરાતી ઇંગ્લિશ કમ્પ્રિહેન્શન, જો ગુજરાતી ને ઇંગ્લિશ ગ્રામર નહીં, કમ્પ્રિહેન્શન. પેરેગ્રાફ આપ્યો એમાંથી જ જોઈને જવાબ આપવાનો. જનરલ કેસમાં માની લો એ 10 માર્કનું આવે છે. પછી વર્તમાન પ્રવાહો એટલે કે કરંટ અફેર્સ 10 માર્કનું એ આવી જાય, અને બંધારણ, બરાબર, કોન્સ્ટિટ્યુશન 10 માર્કનું, એવી રીતે ત્રણેય ભેગું થઈ અને 30 માર્કનું પૂછાઈ જાય. અને જે કંઈ પણ ટેકનિકલ પોર્શન છે એ કેટલાનો છે? 120 માર્કનો. પણ આપણે અહીંયા ધ્યાન શું રાખવાનું છે કે પાર્ટ એ અને પાર્ટ બી છે, બરાબર, સિંગલ સ્ટેજ જ એક્ઝામ છે, રેડી. ધ્યાન એ રાખવાનું છે પાર્ટ એમાંય મિનિમમ 40% લેવા ફરજિયાત રહે, અને પાર્ટ બીમાં પણ મિનિમમ 40% તો લેવાના જ, એની ઉપર તમારું મેરિટ બને. એટલે કે 60માંથી 40%, એટલે 24 માર્ક તો ફરજિયાત આવવા જોઈએ, હો, ફરજિયાત અહીંયા 24 માર્ક આવવા જોઈએ. અને આ જે કાંઈ 150 માર્કનું પાર્ટ બી છે એના 40%, બરાબર, એના 40%, એટલે 60 માર્ક ત્યાં પણ ફરજિયાત આવવા જોઈએ. એટલે કે અહીંયા 24 પ્લસ પાર્ટ બીના 60, એટલે કે 84 માર્ક જેને હશે ને એ તો પહેલાં એલિજિબલ થશે, શેમાં? મેરિટમાં આવવા. આના પ્લસ તમારું મેરિટ બનશે, બરાબર. એટલે આપણે જે કાંઈ 210 માર્કનું ટોટલ પેપર છે ને એના માટે જ લડાઈ લડવાની છે, રેડી. ચાલો, તો આ કંઈક તમારું પરીક્ષાની પદ્ધતિ હતી. હવે સેમ વસ્તુ, તો કે ભાઈ 3 કલાકનો સમયગાળો રહેશે, એટલે કે 180 મિનિટ છે, 210 પ્રશ્નો હશે, પ્લસમાં અહીંયા નેગેટિવ માર્કિંગ પણ છે, હો ભાઈ. જો આપણા કોઈ બી આન્સર્સ ખોટા પડે ને તો 1/4નું નેગેટિવ માર્કિંગ હશે, બરાબર. ખોટા જવાબ આપવાના સંજોગોમાં 1/4 નેગેટિવ માર્કિંગ છે, બરાબર. એટલે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, રાઈટ. તો આવી જ રીતે તમે હજી જુઓ બીજી પણ સિવિલની હજી જગ્યાઓ આવવાની જ છે પંચાયત વિભાગમાં, જેનું નોટિફિકેશન ઓલરેડી આવી ગયું છે. એ સિવાય લક્ષ્યમ એકેડેમી તમારા માટે, જો તમે ડિપ્લોમા સિવિલ કરેલું છે અને ડબલ એ કે વર્ક આસિસ્ટન્ટની તૈયારી કરવા માંગો છો, ડબલ એની 824 જગ્યા પ્લસ વર્ક આસિસ્ટન્ટની લખ્યું છે ભલે 513 જગ્યા, પણ તમે જાણતા હશો આજ 513 જગ્યા વધીને કેટલી થઈ ગઈ છે? 872, બરાબર. ડિપ્લોમા સિવિલ વાળા 824 જગ્યા ડબલ એની, 994 જગ્યા પંચાયત વિભાગનું વર્ક આસિસ્ટન્ટ, બરાબર. હજી ડબલ એની સપ્ટેમ્બરમાં નોટિફિકેશન આવવાનું છે, એવું પંચાયતનું જે નોટિફિકેશન આવ્યું છે, જે કેલેન્ડર આવ્યું છે એમાં પણ મેન્શન ક્લિયરલી કરેલું છે. એટલે કે
આ દરેક જગ્યાઓ માટે લક્ષ્યમ એકેડેમીએ એક બેચ લોન્ચ કરેલી છે. જો તમે આ બેચમાં જોડાવા માંગો છો તો તમારે 1 વર્ષની વેલિડિટી રહેશે. પ્લસ અહીંયા લાઈવ પ્લસ રેકોર્ડેડ બેચ છે. ઓલરેડી લેક્ચર સ્ટાર્ટ થઈ ગયા છે. 5 સબ્જેક્ટ્સ પણ પૂરા થઈ ગયા છે. ઓકે, જો તમે બીટેક એટલે કે D2D કરેલું હોય, ડબલ એ અને વર્ક આસિસ્ટન્ટ માટે તો તમે D2D કરેલું છે અથવા તો ખાલી ડિપ્લોમા કરેલું છે શેમાં, સિવિલમાં, તો અહીંયા એલિજિબલ છો. અને જો તમે ડિપ્લોમા સિવિલ કરેલું છે અને બેચ પરચેઝ કરવા માંગો છો તો વિથ મટીરિયલ બેચની પ્રાઇસ રહેશે 7,999 રૂપીઝ અને વિધાઉટ મટીરિયલ પ્રાઇસ છે 6,999 રૂપીઝ. અને જો તમે અહીંયા EMI થ્રુ પણ પરચેઝ કરવા માંગો છો બેચ, EMI થ્રુ, તો તમારે 4,000ના 2 ઇન્સ્ટોલમેન્ટ પણ થઈ જશો. 2 ઇન્સ્ટોલમેન્ટ પણ થઈ જશે. રાઈટ, એટલે કે આ જો કાંઈ બેચ વિશે તમારે કાંઈ પણ વધારે માહિતી મેળવવી છે, એક્ઝામ વિશે અથવા તો ફોર્મ ફિલિંગ વિશે અથવા તો જ્યાં નવી એક્ઝામ આવી, રાઈટ, પ્લાનિંગ આસિસ્ટન્ટની, એના વિશે કાંઈ પણ જો તમારે ક્વેરી છે, બેચ વિશેની કાંઈ બી ક્વેરી છે, તો તમે અહીંયા દર્શાવેલ મોબાઈલ નંબર ઉપર લક્ષ્યમ એકેડેમીનો કોન્ટેક્ટ કરી શકો છો અને તમે તમારી ક્વેરી સોલ્વ કરી શકો છો. બરાબર, તો આ દરેક જગ્યાઓ માટેની તમારી તૈયારી વહેલી તકે ચાલુ કરી દેજો. આવો મોકો બીજી વાર નહીં આવે ભાઈ. આ તમારી જગ્યાઓ ઓલમોસ્ટ છે ને 3,000 આસપાસ પહોંચી ગઈ. જો હવે 3,000 જગ્યાઓ સિવિલ કરેલા માટે પહોંચી ગઈ છે. રાઈટ, એટલે આવો મોકો બીજી વાર નહીં આવે. તૈયારી ચાલુ રાખજો. બરાબર, અને તમારું સિલેક્શન સારા પગારવાળી નોકરીમાં મેળવી લેજો. રાઈટ, જો કાંઈ ક્વેશ્ચન ક્વેરી હોય તો અહીંયા દર્શાવેલ મોબાઈલ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી તમારી ક્વેરી સોલ્વ કરી શકો છો. મળીશું આવી જ રીતે નવા લેક્ચરમાં. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.